જા મોજો આવશે હો. ભરાઈ ગયું પાણી હો. મિત્રો કેમ છો બધા મજામાં? ફાઇનલી બધા મજામાં જશો. હવે આપણે અત્યારે છે ને પોરબંદર ચોપાટી આવી ગયા છીએ. પોરબંદર ચોપાટીમાં તમે ઘણી જગ્યાએ રેગડા છો પણ તમે આ જગ્યાએ નહીં આવ્યા હોય કેમ કે આ છે ને પોરબંદર ડેમમાંથી બહુ છેટું આવે છે અને પાછું અહીંયા આવવાનું બહુ અઘરું છે પણ ખરેખર બહુ મસ્ત નજારો છે અને અહીંનો દરિયા કિનારો અને બહુ મસ્ત છે જગ્યા. લોકેશન પણ એકદમ સારું છે. પ્રી વેડિંગના લોકેશન માટે તમે બધા જે આપણે જાઓ છો ને માધવપુર માંગરોળ, ખરેખર ત્યાં જવા કરતાં તો તમે અહીંયા આવો ને તો ખરેખર એકદમ વ્યૂ બહુ મસ્ત આવે. જો હું તમને બતાવું. જો અહીંયા ડિસ્કો કરે કેમ છે અને આ બધું જો મસ્ત દેખાય અહીંયા. પણ ટાઈમ માનો એક છે ને 5 વાગ્યા પછીનો લેવો જોઈએ એટલે બહુ મસ્ત આવે. તો કેવો વ્યૂ છે. બહુ મસ્ત નજારો આવે અહીં. સુપર જગ્યા है प्री वेडिंग માટે एकदम मस्त लोकेशन है. અહીંયા આવીને આ બધાને એવી બધી મોજ પડી ગઈ ને ડિસ્કો જ કહી રહ્યા કે કહ્યું ના ત્રિશાન રૂહી ને અહીંથી દીવા દાંડીનો એવો વ્યૂ આવે બહુ મસ્ત. તમને ખરેખર મજા આવી જાય અને પાછું બેસવા માટે પણ અહીંયા છે ને બહુ મસ્ત જગ્યા. જો આ ખાલી ખુરચી બધું મસ્ત રાખેલું છે. બહુ મસ્ત નજારો છે. તો કેવી મજા છે આને. ક્યાં સુપર જગ્યા ખરેખર. પ્રી વેડિંગ માટે બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ જગ્યા છે. હું તો કહું તમે માંગરોળ, વેરાવળ જવાના, માધવપુર જવાના જે ખર્ચા કરો છો ને એનાથી અહીંયા વ્યૂ બહુ મસ્ત છે અને પ્રી વેડિંગનું એક વખત તમે અહીંયા એડિટિંગ કરો બહુ મસ્ત આવશે. સામે જેટી છે. એટલે બધી ગોળા છે ને લોકેશન એવું મસ્ત હોય. તમને માધવપુરના બીચ ઉપર તો ખાલી છે ને એક મંદિર મળશે, બાકી તમારે આમ હાલીને જ બધું પ્રી વેડિંગનું એડિટિંગ કરવું પડે. પણ અહીંયા તમારે બેસવું હોય તો આવી રીતના મસ્ત જગ્યા છે. જો આ તો અમે થોડાક વહેલા છીએ, બાકી જો 7-7:30 વાગે 7-7:30 વાગે તો નહીં પણ 6-1 વાગે તમે અહીંયા આવો ને તો એવું અહીંયા સૂર્યનું ને બધું એવું મસ્ત આમ નજારો બની જાય કે તમને ખરેખર જોયા જેવું થાય. જોઈ લો આમ જોતા.
બધાને મોજે મોજ પડી ગઈ હો. અમે આવ્યા હતા ડેન્ટિસ્ટ પાસે ને ત્યાંથી પછી એને અડધી કલાકનો ટાઈમ હતો એટલે અમે વળી અમને એમ થયું કે હાલો બીચે જઈએ. તો બીચે આવ્યા ને તો અહીંયા તો એટલો આનંદ આવી ગયો ને કે અડધી કલાકને બદલે 1 કલાક થઈ ગઈ અમે અહીંયા એમ ફરીએ એના. પણ એવું મસ્ત વાતાવરણ છે અને ઠંડો ઠંડો પવન આવે છે, બહુ મજા આવે. ખરેખર એક વખત કોઈ મારો વિડીયો જોઈએ ને તો એને એક વખત વિડીયો એડિટિંગ વાળા એને સ્ટુડિયો વાળા એક વખત અહીંયાની મુલાકાત કરવી જોઈએ. તો પાછી અહીંયા તમારે બેસીને વેલ જો અહીંયા વેલ છે સામી છે ને, જો અહીંયા વેલ છે ત્યાં તમારે કાંઈ કામ કરવું હોય તો એ પણ કામ થાય. બહુ મસ્ત છે.